આપણા સુખનો વિચાર નહીં, મારા પ્રભુના સુખનો વિચાર કરવાનો. એનું નામ છે આનુકૂલ્ય સંકલ્પ. હું એ જ કરીશ જે મારા ઠાકોરજીને અનુકૂળ છે. એની વાર્તા આવે છે. ગોવિંદાસની વાર્તા પણ કથા બહુ મોટી છે. બોલો જય શ્રી કૃષ્ણ. ઘણા વૈષ્ણવને ગોવિંદાસની કથા ખબર છે. એ જ કરતા જેને ઠાકોરજી રાજી થાય. રાજા રજવાડાઓ ગોવિંદાસને એમ કે તમે આટલું પદ ગાઓ તો ન ગાય. વૈષ્ણવો બધું છે પાત્ર વધાર ચડે એવું ના ચાલે. ઠાકોરજીને ગમે એ જ કરવાનું. બીજું લક્ષણ બતાવ્યું પ્રતિકૂળસ્ત વિસર્જન. જે મારા ઠાકોરજીને નથી ગમતું. અનુકૂળ એટલે જે ગમે, પ્રતિકૂળ એટલે જે ન ગમે. જે મારા પ્રભુને ન ગમે એ નહીં જ કરવાનું. એને જે ન ગમે નહીં ખાવાનું, એને જે ન શોધતું હોય એવું આપણે નહીં કરવાનું, અને અનુકૂળતા પ્રમાણે કરવાનું. પ્રતિકૂળસ્ત વિસર્જનમ. કિશોરદાસજીની પણ એવી વાર્તા આવે આપણે ત્યાં. અને ત્રીજું લક્ષણ બતાવ્યું રક્ષિષ્યતિ વિશ્વાસ. ઠાકોરજી મારી રક્ષા કરશે એવો મનમાં દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. ઠાકોરજીની સેવા કરતા હોય, સેવા કરતા કરતા તકલીફ આવે તો પછી બીજે ક્યાંય ન જવાય. બોલો જય શ્રી કૃષ્ણ. હું જેની પાસે રહેલો છું એ જ મારી રક્ષણ કરશે, એ જ મારું મને સાચવશે. કારણ કે ભગવદ્ ગીતામાં લખ્યું છે જેના શરણે હોઈએ એની જ શરણાગતિ સ્વીકારવી. અને ભગવદ્ ગીતામાં ભગવાન બહુ જ સ્પષ્ટપણે કહે છે, બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે યોગક્ષેમં વહામ્યહમ. હું મારા શરણે જે આવશે એના યોગક્ષેમનું વહન કરીશ. કેટલીક વાતો મને કહેવી ન ગમે. બોલો જય શ્રી કૃષ્ણ. પણ એ સત્ય છે. આપણા ઠાકોરજી ઉપર જો આપણને પૂર્ણ શ્રદ્ધા હોય, પૂર્ણ વિશ્વાસ હોય તો આપણા ઠાકોરજી આપણી માટે ગડબડ ન કરે. એક વાર નહીં, મહાભારતમાં કેટલી વાર ભગવાન એવું કહ્યું. બોલો શું કેવું હોય? કેટલી વાર એવું કહ્યું. કેટલું ઉદાહરણ. બોલો જય શ્રી કૃષ્ણ. ચાલુ રથમાં રથ ચલાવતા હતા ભગવાન. અર્જુન પાછળ છે, સામે ભીષ્મ પિતામહ લડવા આવ્યા. અને કૃષ્ણ ભગવાને શું કીધું અર્જુનને કે હું યુદ્ધ મેદાનમાં શસ્ત્ર નહીં ઉપાડું, હું યુદ્ધ નહીં કરું, હું ખાલી રથ જ ચલાવીશ. આવું રથ ચલાવતા ચલાવતા ભગવાને કેટલીક ક્રિયાઓ એવી કરી છે કે હજી કોઈને ખબર નથી. ભગવાન એવી લીલાઓ કરી કે આપણે તો આમ કલ્પના જ ના થાય સાહેબ. તમે જુઓ આગળ ભીષ્મ પિતામહ બધી લીલાઓનું વર્ણન કરશે. ભીષ્મ સુધીમાં હમણાં એ બધી લીલાઓ કહીશું. કેટલી વાર ભગવાન એવું કર્યું છે. કર્ણને લઈ ગયા ખૂણામાં એક બાજુ યુદ્ધ મેદાન. અચાનક કર્ણનું પૈડું કાદવમાં ફસાઈ ગયું. પૈડું પાડવા માટે, પૈડું કાઢવા માટે કર્ણ નીચે ઉતર્યા. અને એ જ વખતે કૃષ્ણ કહે છે અર્જુન તીર માર. અરે પ્રભુ તમે અન્યાય. અર્જુન હવે ન્યાય અન્યાયની વાત મૂકી દે. હું કહું એમ કર તું. હવે નગર યુદ્ધ તું નહીં જીતી શકે. અને સાહેબ અર્જુને કહ્યું છે વિશ્વાસ હોવો જોઈએ. અને આવો વિશ્વાસ કેવી રીતે? મહાભારતની કેવી કથા છે. રાત્રે 12 વાગે દુર્યોધને ભીષ્મ પિતામહને કીધું ભીષ્મ પિતામહ તમે નક્કી કરો તમે કોના તરફથી લડો છો, પાંડવો કે કૌરવો? અરે 5 6 દિવસ થઈ ગયા અને પાંચમાંથી એક માણસ, એક પાંડવ ન મળે તમારા હાથે. વિશ્વનું કોઈ એવું યુદ્ધ નથી જે ભીષ્મ પિતામહ હારી ગયા હોય. એક યુદ્ધ તમે જીત્યા છો અને તમારાથી આ પાંચમાંથી મરે નહીં એ વાતમાં કોઈ આમ દમ નથી મહારાજ. ક્યાં તો નક્કી કરો તમારે લડવું હોય તો લડો. કાલે આવતીકાલે સવારે યુદ્ધમાં તમારે આવવાની જરૂર નથી. મારો મિત્ર કર્ણ મારી જોડે લડશે. અને ભીષ્મ પિતામહ આએ પૂછ્યું નક્કી કર્યું આવતીકાલે હું યુદ્ધ મેદાનમાં ભૈરવ બનીને જઈશ. અને જો પાંચમાંથી એકને નહીં મારું ત્યાં સુધી હું રણ મેદાન છોડીને પાછો નહીં આવું. આવું નક્કી કર્યું ભીષ્મ. ભગવાનને બીક લાગી. રાત્રે 12 વાગે હજુ અર્જુન ઉભો થા. રણનીતિ બદલો આવતીકાલે. અર્જુન કે ભગવાન ઊંઘવા દો ને. ઊંઘ આવે છે બાબા. 11:30 થયા. ભગવાન કે હવે અર્જુન ઊંઘવાનો સમય નથી. આવતીકાલે સવારે ભીષ્મ પિતામહ ભૈરવ બનવાના છે. હું તને નહીં બચાવી શકું. સજનો મજા આવે છે. હાથ પકડ્યો અર્જુને. કોનો? કેશવનો. આંખમાંથી. અને કૃષ્ણએ પૂછ્યું કૃષ્ણ એક વાત કહું. રાત્રે 12:30 વાગે જો મારું કનૈયું મારી માટે જાગતો હોય તો મારે ક્યાં ચિંતા છે? ઊંઘવા દે. તું જાગે છે મારી માટે, મને તારી વિશ્વાસ. આમ કઈ પેલું હોઈ ગયું. આખી રાત ભગવાન જાગ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. એટલું કીધું ને મને તારી પર વિશ્વાસ છે. That's called Shara.